વચ્ચે તમે કહેતા હતા કે આપણે મરચી કાઢી નાખવાની છે, તો એની જે સ્ટોરી છે, એ જે તમને અનુભવ થયો, એ થોડોક માહિતી આપણા ખેડૂતને તમે આપો કે તમારો કેવો એક્સપિરિયન્સ થયો, શું પરિસ્થિતિ હતી અને એમાંથી આપણે છોડ બચાવીને પછી આપણે કેટલો માલ પ્રોડક્શન લીધું, એ થોડીક જે તમારો અનુભવ છે, એક્સપિરિયન્સ છે, એ થોડોક અમારા જે આપણા વ્યુઅર્સ છે, ખેડૂતો છે, એની જોડે થોડીક તમારે અનુભવ શેર કરો, બતાવું. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના વિશે સંપૂર્ણ અને રેગ્યુલર માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે જોડાયેલા, આપણી સાથે સંકળાયેલા બધા જ ખેડૂતોને ખૂબ સારો લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વ્યારા તાલુકાના ઘાટા ગામમાં મરચાના પ્લોટમાં આપણે વિઝિટમાં આવ્યા છે. તો આમાં શું સમસ્યા હતી, પ્રોબ્લેમ શું હતો અને આજે તમારા મરચાં છે એ કઈ પરિસ્થિતિમાં હતા, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું. અને આજે મરચાં છે એ ખેડૂત કહેતા હતા કે આપણે કાઢી નાખવાના છે, આની કંઈ જરૂર નથી, કારણ કે પ્રોડક્શન આપતા નહીં હતા. તો ત્યાંથી લઈને આજે હમણાં જે એમને જે પ્રોડક્શન કાઢેલું છે ત્યાં સુધીની સફર, ત્યાં સુધીની સ્ટોરી તમને આ વિડીયોમાં જાણવાનું મળશે. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય ને તો કરી દેજો અને વિડીયોને કરી દેજો લાઈક. તો ચાલો વધીએ આપણે આગળના વિડીયો. તો ખેડૂત મિત્રો, આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત એવા ઘાટા ગામના ઉપસ્થિત છે. સાહેબ, શું નામ તમારું? મારું નામ છે ગામિત મેહુલભાઈ. ઓકે, હું ઘાટા ગામનો રહેવાસી છું. ઓકે ઓકે સાહેબ, આપણે આજે મરચીનું પ્લાન્ટેશન આપણે કરેલું છે, તો એ કયા મંથમાં અને કેટલા પ્લાન્ટેશન આપણે કરેલું? મેં કરેલું ઓગસ્ટમાં 1લી તારીખે પ્લાન્ટેશન કરેલું. હા, તો પ્લાન્ટેશન તો હવે ઘણો ટાઈમ થઈ ગયો. કેટલા કરેલા? 18,500 પ્લાન્ટેશન. અચ્છા અચ્છા, 18,500 કરેલા આપણે, બરાબર ને? હા. અચ્છા, તો આપણે શરૂઆતમાં કેટલું આપણે પ્રોડક્શન લીધું આમાંથી? પ્રોડક્શન 2 ટન સુધી લીધું છે. 2 ટન સુધી લીધું ને? 2 ટન લીધું છે. અચ્છા અચ્છા. અને વચ્ચે તમે કહેતા હતા કે આપણે મરચી કાઢી નાખવાની છે, તો એની જે સ્ટોરી છે, એ જે તમને અનુભવ થયો, એ થોડોક માહિતી આપણા ખેડૂતને તમે આપો કે તમારો કેવો એક્સપિરિયન્સ થયો, શું પરિસ્થિતિ હતી અને એમાંથી આપણે છોડ બચાવીને પછી આપણે કેટલો માલ પ્રોડક્શન લીધું, એ થોડીક જે તમારો અનુભવ છે, એક્સપિરિયન્સ છે, એ થોડોક અમારા જે આપણા વ્યુઅર્સ છે, ખેડૂતો છે, એની જોડે થોડીક તમારે અનુભવ શેર કરો, બતાવો. મતલબ મેં ઓગસ્ટ પહેલીએ પ્લાન્ટેશન કરેલું, તો એમાં છોડ બી મસ્ત હતા, વાંધો નહીં, બરાબર જ હતા. પણ પછી વેધર એકદમ જ ચેન્જ થઈ ગયું. હા, તો વરસાદ તો બધાને ખબર જ છે કે કેટલું નુકસાની થયું છે. આ વર્ષે વધારે નુકસાન થયેલી છે. તો મારા 2 વીણી તો નીકળી, હા, 2 ટનની. હા હા. પણ પછી મને લાગ્યું હવે નહીં મેળ પડવાનો મારો, એટલે નીચેથી આખું સુકાઈ જતા હતા. એટલે મતલબ કેટલી બી ટેકનિકલ દવા વાપરે કે રેગ્યુલર આપણે દવા આપીએ તો પણ આ વર્ષે આ બધાનો પ્રોબ્લેમ હતો. બધાનો બહુ 99.9% પ્રોબ્લેમ, બધાનો બહુ પ્રોબ્લેમ. આપણા ગુજરાતમાં જે આપણે વેધર બહુ ખરાબ હતું, તો આ સિચ્યુએશન જ બહુ ખરાબ હતી ખેડૂતો માટે. સાચી વાત છે. એ ખેડૂતો કંટાળી ગયા, હું નાખીએ કન્ફ્યુઝ થઈ ગયા એમ. જે મોટા મોટા ખેડૂતો અનુભવીએ ત્યાં અમે કન્ફ્યુઝ થઈ ગયા. એટલે અમે પછીનું શું છે, પછીનું મને આપણા વ્યારા બિપિનભાઈ એગ્રો, શ્રી ગણેશ એગ્રો, એમના થ્રો મને જાણ મળી. રાહુલ સર આપણે નાસિકથી આવ્યા, સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રી, તે સર આવેલા હતા. એટલે વિઝિટ પેલા મારા ભાઈ છે, એમણે મને કીધું કે આ સરને મળો તમે. અચ્છા. હા, સજેશન સારું આપતા છે. એમણે મને મળાવ્યા ને એમણે મને ખુદ મારા પ્લોટ પર આવીને વિઝિટ કરી પહેલા. હા, મને હોસલો આપ્યો એણે અને મને રિઝલ્ટ આપ્યું ભાઈ. અચ્છા. સર, હા. આપણે સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીની આપણે કઈ પ્રોડક્ટ આપણે યુઝ કરી આમાં? મેં વાપરી 7 વેપન અને પ્રોવિટા. અચ્છા. ફૂલબસ. અચ્છા અચ્છા, વગેરે બહુ છે હજી. અચ્છા અચ્છા, મતલબ કે આખો શેડ્યુલ આપણે લખ્યું. હા, શેડ્યુલ. પછી આપણે આમાં ચાલુ કર્યું, બરાબર? ચાલુ કર્યું. હવે મને 1-1.5 ટન તો નીકળ્યું. હવે મને લાગે છે આપણે 2 ટન ઉપર ટ્રીટમેન્ટ લીધી પછી આપણે કેટલો માલ નીકળ્યો? 2 ટન. હા, 1.5 ટન નીકળ્યો. પણ એમાં નીકળવા જેવું હતું જ નહીં, તો બી નીકળ્યો. હા, કારણ કે આપણી પરિસ્થિતિ એવી હતી કે આપણા થોડા જ કાઢવાની હતી, મારે સફાઈ જ કરવાનો હતો, કાઢવાની તૈયારી હતી. કારણ કે હમણાં લોકોએ કાઢીને ભીંડા વાવણી કરી. મારે બી એવો જ પ્લાન હતો કે ચેન્જ કરી કહું. અચ્છા. હા, પછી સર આવ્યા, મને કીધું કે તમે ટેન્શન નહીં લો, બધું થઈ જશે એમ. કે તો મને હોસલો આપ્યો સાહેબે, બધું ક્લિયર થઈ ગયું. કારણ કે જો દરેક પ્રોબ્લેમનું એક સોલ્યુશન હોય, બરાબર? અને એ પ્રોબ્લેમ સોલ્યુશન ના હોય તો એ પ્રોબ્લેમ ના હોય. તો દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે, મહેનત કરવાની છે, આગળ વધવાનું છે.
દરેક પરિસ્થિતિમાંથી નીકળવાનો રસ્તો શોધવાનો છે. બરાબર બરાબર ને? બરાબર, સાચી તમારે શું કેવું? નહીં સહી. તમારા થકી બીજા ખેડૂતોને હોસલો જરાક તમે કહેતો ને કેવી રીતે કરવાનું? મારે તો એમ જ કેવું છે કે તમે ગણેશ એગ્રોની બી વિઝિટ લો અને સિદ્ધિ વિનાયક સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રી સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીયલની બી વિઝિટ લો. તમે રાહુલ સરનો કોન્ટેક્ટ કરો હા હા અને તમે રાહુલ સર તમારા પોતે પ્લોટ પર આવીને વિઝિટ કરીને તમને ટ્રીટમેન્ટ આપશે. અમે તો કરતા જ છે, એકવાર- વિઝિટ કરતા છે. અમે તો કહેતા છે બોલાવો, અમે બોલાવો. રાજી છે, પણ તમે બોલાવતા નથી. રાહુલ યાર. સર આવશે. મેં તો કેટલી વાર કીધું છે આ બોલાવો. નંબર છે, બોલાવો બોલાવો બોલાવો. હા ના ના મેં તો કેવું છું કે રાહુલ કારણ કે સરને તમે- આપણા તરફથી ફૂલ સર્વિસ, હા સેટિસ્ફાઈ રિઝલ્ટ એ મળશે. હા, ટાઈમે તમે ટાઈમ. બોલાવશો તો મળશે ને. ટાઈમે પણ વિઝિટ તમારે આવશે, બોલાવવું કઈ વાંધો નહીં. Yes, બધું એકદમ જ વાંધો નથી સાહેબ. તો જો ખેડૂત મિત્રો, હવે મતલબ શું છે કે આ જે પ્લોટ હતો આપણે કાઢી નાખવાના હતા અને આ ભાઈએ હિંમત રાખીને લાસ્ટ એન્ડ ફાઇનલ એકવાર ટ્રાય કરી છે સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીની જે પ્રોડક્ટો તમારી સ્કીન પર છે એ પ્રોડક્ટ એમણે યુઝ કરી, હા બરાબર, અને સારું એવું રિઝલ્ટ મળેલું છે. અને એ પ્રોડક્ટ યુઝ કરીને પછી એમણે 2 ટન માલ પણ કાઢ્યો અને હમણાં જે માલ બેઠેલા લાગતો છે કેટલું નીકળશે? 2.5-3 ટન નીકળ્યું. 2.5 ટન નીકળશે ને. તો એવું નથી ખાલી મરચીમાં જ, આપણે ભીંડા, ગુવાર, દરેક શાકભાજીમાં રીંગણ છે, મરચાં છે, કારેલા છે, બધા જમાં આપણે સારું રિઝલ્ટ લઈ શકીએ છીએ. તો ખેડૂત મિત્રોને લાસ્ટમાં એટલું જ કહેવાનું કે જો કોઈ તમારા ખેતરમાં જે કંઈ પ્રોબ્લેમ હોય તો આ જે નંબર છે એના પર તમે કોલ કરો અને એવું લાગે તો આપણી જે એગ્રો છે ત્યાં તમે રૂબરૂ આવીને મુલાકાત કરો, જ્યાંથી તમને સારો એવો રિસ્પોન્સ મળશે. તમે મુલાકાત કરશો તો ખબર પડશે. હવે ધારો કે હમણાં આપણે વિડીયો ઉતારતા છે ને અચાનક હમણાં કોઈનો કોલ આવી જાય તો આપણે કોલ નથી રિસીવ કરવાનો ને, સીધી વાત છે. બરાબર. એટલે એવું થાય આપણે કશે ને કશે બિઝી હોય એટલે તમે રૂબરૂ મુલાકાત આવીને મુલાકાત કરો, અથવા 2-3 દિવસ પછી રૂબરૂ મુલાકાત કરો, પણ એકવાર મુલાકાત કરો. બરાબર. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે આપણા આ જે વિડીયોઝ છે તેમાં તમને ખૂબ સારી માહિતી મળી હશે, કંઈક નવું જાણવાનું મળ્યું હશે, શીખવાનું મળ્યું હશે. અને જો તમને સારું મળ્યું હોય તો તમારે જે કંઈ બીજા ખેડૂત મિત્રો છે એને આ આપણા વિડીયો જરૂરથી શેર કરજો, એને પણ મોકલજો, જેથી એમને પણ સારું નોલેજ મળી શકે. તો ખેડૂત મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.